રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે બહુ સારો પ્રસંગ આવે છે. માનસી ગંગા ઉપર સેતુ લીલા. ગોવર્ધનમાં માનસી ગંગા આવેલી છે અને ઈ માનસી ગંગા જે છે એની ઉપર દર વર્ષે પુલ બાંધવાની લીલા થતી. પુલ બાંધવાની એટલે આપણે જે કૃષ્ણ રામજીએ સેતુ બનાવ્યો છે ને લંકાવાળો, હા હા, એ પુલ બાંધવાની લીલા થતી માનસી ગંગા ઉપર. હા આ જે માનસી ગંગા છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મનથી પ્રગટ કરી છે. હા માનસી ગંગા ઠાકુરજીએ પોતાના મનથી પ્રગટ કરી. નંદબાબાને એકવાર ગંગા સ્નાન કરવા જવું હતું. હા તો ગંગા સ્નાન કરવા જવું હતું ને, તો એ ગંગા સ્નાન કરવા નીકળ્યા તો કૃષ્ણ પૂછે છે કે પિતાજી તમે કઈ બાજુ જાઓ છો? હા તો કે બેટા હું ગંગા સ્નાન કરવા માટે જાઉં છું, મારે ગંગા સ્નાન કરવા જવું છે. હા તો કે અરે પિતાજી, હું તમારો દીકરો હોય ને તમારે ગંગાજી સુધી ધક્કો ખાવો પડે કે હું તમારા કે ગંગા સ્નાનની વ્યવસ્થા કરી દઉં છું, કે તમે બિલકુલ ચિંતા ના કરો. એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ મનથી આ ગંગા પ્રગટ કરી એ જગ્યા ઉપર, એટલે એને માનસી ગંગા કહેવામાં આવે છે. કારણ કે કૃષ્ણ ભગવાને પોતાના મનથી આ ગંગાને પ્રગટ કરી. હા આવી વસ્તુ છે તેને કહે છે માનસી ગંગા. તો એ માનસી ગંગા ઉપર સેતુ બંધની લીલા થતી, પુલ બનાવવાની લીલા થતી. આવી વસ્તુ છે. તો દર વખતે એ પુલ બનાવવાની લીલા રાત્રે થાય ને, તો ગયા પ્રસાદ પંડિતજી એ લીલા જોવા માટે જાતા. હા પુલ બનાવવાની લીલાને જોવા માટે ગયા પ્રસાદ પંડિતજી જાતા. એને બહુ ગમતી આ લીલા જોવી. હા તો એક વખત પંડિતજીને ખબર પડી કે માનસી ગંગા ઉપર સેતુ બંધની લીલા થવાની છે. એવી ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી. તો ખબર પડી ને ગયા પ્રસાદ પંડિતજીને, તો એને મન થઈ ગયું કે ચાલો હું પણ જાઉં અને સેતુબંધની લીલા જોવે. હા તો ગયા પ્રસાદ પંડિતજી સેતુબંધની લીલા જોવા માટે પહોંચ્યા અને એક ઘાટ હતો ને, ઘાટ ઉપર બેસી ગયા. વાસ્તવમાં એ ઘાટ ઉપર પુલ બનાવીને નહોતું આવવાનું, પુલ બનાવીને બીજા ઘાટ ઉપર જવાનું હતું. અને ગયા પ્રસાદ પંડિતજી આ ઘાટ ઉપર બેસી ગયા છે. હા ઈ ઘાટ ઉપર રામ આવવાના નહોતા. તો લીલાવાળાને ખબર પડી કે ગયા પ્રસાદ પંડિતજી આ ઘાટ ઉપર બેસી ગયા છે. હા એ લીલાવાળાને ખબર પડી તો લીલાવાળાએ નક્કી કર્યું કે ઓહો, પંડિતજી આ બેસી ગયા છે, તો હવે ઈ બાજુ લીલા લઈ જાય. હા એટલે જે ઓલો પુલ હતો ને, 5-10 મિનિટમાં ફેરવીને પુલ ગયા પ્રસાદ પંડિતજી બેઠા હતા એ ઘાટ ઉપર પુલ કરી દીધો છે. હા એ ઘાટ ઉપર પુલ કરી દીધો ને, તો ધીરે ધીરે રામ આવ્યા. સેતુ ઉપર હાલતા હાલતા રામ હાલ્યા છે. ત્યાં તો ગયા પ્રસાદ પંડિતજી બોલ્યા, અરે કોઈ પાવડા લાવો, કોઈ કમળના ફૂલ લાવો, મારા રામજી આવે છે. હા મારા રામજી પધારે છે. કોઈ કમળના ફૂલ લાવો, કોઈ પાવડા લાવો, કોઈ કઈ લાવો, જે હોય ઈ લાવો ઝડપથી, કે મારા રામજી પધારે છે. તો ઓલા પાવડા તો બજારમાંથી વ્યવસ્થા થઈ ગઈ. પાવડા એટલે પાથરણા. આપડે પટ્ટો નો પાથરો હોય, કોઈ હાલીને આવતું ત્યારે પટ્ટો પાથરી આપણે લાંબો, હા એને વ્રજ ભાષામાં પાવડા કહે. હા પાવડા એટલે પગ મૂકવા માટેનું વસ્ત્ર. તો કે કોઈ પાવડા લાવો, કોઈ કમળના ફૂલ લાવો, મારા રામજી પધારે છે. તો ઓલા જે ભક્તો હતા ને, એ ભક્તો દોડતા દોડતા બજારમાંથી પાવડા તો લઈ આવ્યા. હા અને પાવડા તો આવી ગયા, પણ કમળના ફૂલની વ્યવસ્થા ક્યાં કરવી? કમળના ફૂલની ત્યાં વ્યવસ્થા થઈ શકે એમ હતી નહીં. રાતના 10 વાગે કોણ કમળના ફૂલ આપે તમને? હા આ પાવડા બિછાવવા ઉપર મને પ્રણામી સંપ્રદાયની એક કથા યાદ આવે છે. હા
પ્રણામી સંપ્રદાયમાં એવી કથા છે કે એક બેને પોતાના ગુરુને જમવા માટે બોલાવ્યા. મને આ કથા બહુ પ્યારી લાગે છે. મેં એક ભક્તના મુખેથી સાંભળી હતી. હા એક બેને પોતાના ગુરુજીને જમવા બોલાવ્યા. તો જયારે ગુરુજી જમવા માટે આવ્યા ને ત્યારે આ બેન હાફડા ફાફડા થઈ ગયા કે ગુરુજી આવી ગયા છે અને મેં એના પગમાં બિછાવવા માટે વસ્ત્ર તો કર્યું નહીં. હા મારે વસ્ત્ર બિછાવવું જોઈએ, મારા ગુરુજી આવ્યા છે. તો વસ્ત્ર નું મળ્યું ને તો એને પોતાની હાડી કાઢીને હાડી પાથરી દીધી કે ગુરુજી આની ઉપર પગ મૂકતા મૂકતા તમે આવો મારા ઘરે. વાહ આવી દિવ્ય ભાવના એમ કે ગુરુજી માટે એને પોતાની હાડી પાથરી દીધી. આવી વસ્તુ છે. તો ભક્તોના ભાવ તો થોડા માપી શકાય છે. કેવા કેવા દિવ્ય ભાવ. હા આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજીને કીધું કે પાવડા લઈ આવો, કમળ લઈ આવો. તો પાવડા આવી ગયા, વસ્ત્ર પુલ ઉપર પાથરી દીધા, પણ કમળ નહોતા આવ્યા. કારણ કે રાતના 10 વાગી ગયા હતા. રાતના 10 વાગે કોણ ફૂલવાળો કમળ વેચવા બેઠો હોય એમ. હા પણ ગયા પ્રસાદ પંડિતજી તો ભાવ વિભોર થઈને એમ જ બોલે છે, અરે કમળના ફૂલ લાવો, કમળના ફૂલ લાવો, મારા રામ પધાર્યા છે, કમળના ફૂલ લાવો. આવું કહેતા હતા. સેવકો એકબીજાના મોઢું જોવે હા કે ભાઈ અત્યારે કમળ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, શું કરશે, શું વ્યવસ્થા કરશે, એ બધા એકબીજાનું મોઢું જોઈ રાખે. ત્યાં તો કમળનો ડાલો લઈને કાળા કલરનો છોકરો આવ્યો હા અને આખો કમળનો ડાલો એના માથા ઉપર ઉપાડેલો હતો. અને ઈ આવીને એમ કહે, ભાઈ કમળ જોઈ છે કોઈને? કમળ? તો કે હા અમારે જોઈ છે. તો કે હાલો કમળનો ડાલો. હા ઓલી બધાને ઉતાવળ હતી, રામજી આવી ગયા હતા ને એટલે ઉતાવળ હતી, એટલે પૈસાનું કોઈ પૂછ્યું નહીં અને બધા કમળનો ઉપયોગ કરવા માંડ્યા. હા અને ભાઈ ગયા પ્રસાદ પંડિતજી હતો એ કમળથી રામજીને હાર પહેરાવ્યા, કમળના ફૂલ ઉડાડ્યા, પાંખડી ઉડાડી, ખૂબ સુખ આપ્યું રામજીને. ત્યાં સુધી કોઈને યાદ ન આવ્યું પૈસાનું કે ઓલા કાળા છોકરાને આપણે પૈસા આપીએ, એ કોઈને યાદ ન આવ્યું. હા પછી જયારે આ કમળની લીલા પૂરી થઈ ગઈ, કમળની લીલા બંધ થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું ને, કમળની લીલાઓનું બધું બંધ ને ઈ, ત્યારે પંડિતજી પૂછે છે કે ઓલા છોકરાને ભાઈ કઈક પૈસા તો આપો, પૈસા આપ્યા કે નહીં ઓલા છોકરાને? હા તો અરે મહારાજજી અમે તો કોઈને પૈસા આપ્યા નથી. તો કે ગોતો કમળ. તો કોઈ કમળનો ડાલો આપી દે, પૈસા લીધા વગર થોડો વયો જાય. આમ પૈસા ઉભો રહીએ ને એમ. હા તો પૈસા લેવા માટે છોકરો જ હાજર નહોતો એમ. પછી બહુ ગોઈતો પણ ક્યાંય એ છોકરો દેખાણો નહીં. હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે એ છોકરો મારો ગોદ ખીલોના જ હતો. એ કે હા મારો ગોદ ખીલોના હતો, મારો ઠાકુર જ હતો, મારું યોગક્ષેમ વહન કરી ગયો. મારે કમળની જરૂર હતી તો કમળ આપી ગયો મારો ઠાકોર. મારા ઠાકોર ને ધન્ય છે. એ કે વાહ રે વાહ. મારો ઠાકોર મને કમળ આપી ગયો. હા આ રીતે ગયા પ્રસાદ પંડિતજી ઠાકોરજીને યાદ કરીને પછી ખૂબ રડે છે, ખૂબ રડે છે ઠાકોરજીને યાદ કરીને. અને ઓલો ડાલો હતો ને, ડાલામાં કપડું હતું, એ કપડામાં કમળ વીટેલા હતા. એ કપડાને તો છાતીએ લગાડીને ગયા પ્રસાદ પંડિતજી રોવે છે અને બોલે છે, અરે મારા જીવન ધન, અરે મારા પ્રાણનાથ, તારે રાતે કમળ ઉતારવાનું કષ્ટ કરવું પડ્યું મારા કારણે. હા તું કોઈ સરોવરમાં ગયો હોઈશ, એ સરોવરમાંથી કમળ લીધા હશે, અરે કમળ ભેગા કર્યા હશે, કમળ ભેગા કરીને તું અહીંયા લઈ આવ્યો. અરે મારા ઠાકોર તને કેટલું કષ્ટ પડ્યું હશે, મારા વાલા તને કેટલું કષ્ટ પડ્યું હશે કહીને પંડિતજી ખૂબ રડે છે. હા ખૂબ જ રડે છે પંડિતજી કે મેં મારા ઠાકોરજીને કષ્ટ આપ્યું. આવી પ્રેમનો માર્ગ જ એવો છે ને કે એમાં ભગવાનને થોડું કઈ કષ્ટ પડે છે તો પ્રેમી ભક્ત સહન કરી શકતો નથી. હા થોડું કઈ કષ્ટ પડે છે તો પ્રેમી ભક્ત નથી સહન કરી શકતો. આજ પ્રેમી ભક્તની વિશેષતા છે, આજ ભગવાનના પ્રેમની વિશેષતા છે કે ભગવાન માટે જીવે છે. આવી વસ્તુ છે. એટલે આ રીતે ગયા પ્રસાદ પંડિતજી ખૂબ રડે છે અને કપડાને એને પાસે જ રાખ્યું. હાલતા ચાલતા ઉઠતા બેહતા ભજન કરતા ગયા પ્રસાદ પંડિતજી કપડાને છે ને પોતાની પાસે જ રાખે. ગમે ત્યારે કાનુડાની યાદ આવે ને
તો છાતીએ લગાડીને રોઈ લઈએ. હા આ રીતે ગયા પ્રસાદ પંડિતજી માટે ભગવાન શ્રી કૃષ્ણએ ફૂલોની વ્યવસ્થા કરી. આના દ્વારા ભગવાન એમ કહે છે કે કોઈ મારું ભજન કરે તો એના યોગક્ષેમનું હું વહન કરું છું. બિલકુલ. કોઈ મારું ભજન કરે તેનું ખાવાનું, પીવાનું, રહેવાનું, પહેરવાનું, ઓઢવાનું, પૂજા માટેના ફૂલ જે જોતું હશે એ ભગવાન કે હું પૂરું પાડીશ, તમે મારું ભજન તો કરો. હા જે જોતું હશે એ હું પૂરું પાડીશ. અને પૂરું પાડે છે હો ઠાકોર, ક્યારેય કોઈનું અટકવા દેતો નથી, બધાનું પૂરું પાડે છે. હા જલારામ બાપા કહેતા જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ટુકડો. હા તો એ ટુકડો આપતા જલારામ બાપા તો કોઈ દી એના ઘરમાં કમી નથી આવી. હા બિલકુલ. ટુકડો દેતા 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 જલારામ બાપા એટલા ઊંચા ઉઠી ગયા કે આજ કોઈ પાસે માગું નથી પડતું, તોય અઢળક ધન આવે છે, અઢળક સામાન આવે છે, અને એને સરસ મજાની સેવા થાય છે જલારામ બાપાની. હા શું કામ આવું બધું થાય છે? તો કે યોગક્ષેમ ભગવાન વહન કરે છે. એકવાર તમે ભગવાનની શરણમાં તો જાઓ, ભગવાન કાંઈ કમી નહીં રહેવા દે, ખૂબ તમારું ધ્યાન રાખશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા આવી વસ્તુ છે. ઠાકોર દયાળુ છે, દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. ભક્તોના ધ્યાન રાખવા માટે તો યુગે યુગે અવતાર લે છે. ગાયો માટે, બ્રાહ્મણો માટે, એના માટે તો ઠાકોરજી યુગે યુગે અવતાર લે છે. તો હું ભક્તોનું ધ્યાન ન રાખે? બધાનું ધ્યાન રાખે છે, તો ભક્તોનું ધ્યાન કેમ ન રાખે? જરૂર રાખે છે, એમાં કોઈ શંકા નથી. હવે આવે છે ગયા પ્રસાદ પંડિતજીની દીનતાનો ઉદાહરણ. કે ગયા પ્રસાદ પંડિતજીની દીનતા કેવી હતી. હા વાત જૂની છે, વર્ષો પહેલાની વાત છે. એક વાસી બ્રહ્મચારી કરીને, બ્રહ્મચારી જગન્નાથ પ્રસાદજી એવું એનું નામ હતું. હા એ મુરારી વાલી કુંજમાં રહેતા, અને ગયા પ્રસાદ પંડિતજીમાં અતિશય શ્રદ્ધા હતી. હા અરે રોજ ગોવર્ધન થી ગયા પ્રસાદ પંડિતજીનો સત્સંગ સાંભળવા આવે. 1-1.5 કિલોમીટર હાલી અને રોજ ગયા પ્રસાદ પંડિતજીનો સત્સંગ સાંભળવા માટે આવે. બ્રહ્મચારી, બધા એને બ્રહ્મચારીજી જ કહેતા. હા હવે એ બ્રહ્મચારીજીને થોડો થોડો સમય પોતાના સંસારી કામમાં વધતો ગયો કોઈ કારણસર, એટલે બાબાની આવવાનું એને ઓછું કરી નાખ્યું. હા કંઈક આવતા, કંઈક ન આવતા, કંઈક ન આવતા, અને મનુષ્યનો સત્સંગ બંધ થાય ને તેનું વિનાશ ચાલુ થઈ જાય છે. હા સત્સંગ બંધ ન થવો જોઈએ. એને કંઈક આવવા જવાનું રાખ્યું, સત્સંગ બંધ થઈ ગયો ને તો બીજા લોકોએ કાન ભંભેરણી કરી. તો એ બ્રહ્મચારીજીને ગયા પ્રસાદ પંડિતજીમાં અભાવ આવી ગયો. હા હાવ અભાવ જ આવી ગયો ગયા પ્રસાદ પંડિતજીની અંદર. એને ગયા પ્રસાદજીની આવવાનું જ બંધ કરી દીધું. તો આવવાનું બંધ કરી દીધું ને તો કોઈએ કીધું કે એને તો હવે અભાવ આવી ગયો છે, એ હવે તમારી પાસે નહીં આવે. તો ગયા પ્રસાદ પંડિતજી કે અચ્છા એને અભાવ આવી ગયો છે, નહીં આવે, તો કે હું સામે જઈને એના ઘરે જઈને એને મનાવીશ કે ભાઈ મારી ભૂલ થતી હોય તો માફ કર, બાકી તું સત્સંગમાં આવતો જાય. કે હું એને ઘરે જઈને મનાવીશ. વાહ. તો